સોસાયટી છે આપણે અહીંયાના જે સ્થાનિક મહિલા બહેનો જે છે હજી મિત્ર આપણે લાઈવ રહ્યું નહીં તમે વધુ ને વધુ ફોરવર્ડ કરજો અહીંની જે સ્થાનિક વર્ષો જૂની સમસ્યાઓ રહી લાઈવ થકી તમને બધાને બતાવવાની છે જે અહીંના પ્રોબ્લેમ છે કેવી રીતની અહીંની દુર્વ્યવસ્થા જે કહી શકાય એ પણ આપણે લાઈવ થકી બતાવશું વર્ષો જૂની જે કઈ પણ પડતર પ્રશ્ન રહ્યા બરાબર છે એ આપણે બતાવશું હવે અહીંના લંગડા હાલે છે નાની જો આ માસી તોય આવ્યા છે જો હાલી નથી શકતા આવી પોઝિશન છે અમારે શું કહેવો માસી આવી પોઝિશન છે હાલમાં એમ માસી હવે બીજું આપણે અહીંયા જોઈએ આપણે બેન અહીંયા જે સ્થાનિક છે જે અમને કાલે મળ્યા અને એમની રજૂઆત શું કયો તમારું બેન કહેવાનું શું છે કેટલા વર્ષોથી 30 થી 40 વર્ષનો આ પ્રોબ્લેમ છે ગટર વ્યવસ્થા નથી બિલકુલ અને પાણીનો છે ને નિકાલ જ નથી એટલે હવે અમે છે ને કંટાળ્યા છીએ અને આની રજૂઆતો તમે કેટલી વાર કરી છે અમે ઘણી વખત કરી ઘણા વર્ષથી કરતા આવ્યા પણ ક્યારે કઈ વસ્તુનો નિકાલ જ નથી થયો તો પછી જયારે ચૂંટણી હોય પછી એના પછી ક્યારે નેતાઓ સ્થાનિક કોઈ દી તમારી કોઈની મુલાકાત લીધી આવે છે એવું નથી આવે આમ આંબલી અમને દેખાડે આ કામ થઈ ગયા છે આ કામ થઈ ગયા છે અહીંયા આવી અને એને ચૂંટણી પતી જાય એટલે વાર્તા પૂરી પછી કોઈ એને આવીને પાછળ રહીને જોતું જ નથી ચૂંટણી પછી આવતા જ નથી આ બધાને પૂછો ખાલી પબ્લિક ને ખાલી પૂછો ખાલી તમે જો એક પછી એક આપણે બોલો એટલે બધા આપણે સાંભળીએ કે શું બેન કાલ તમારી શું વાત હતી અમે નગરપાલિકા એટલે 35 વર્ષથી અમારું કોઈ કામ થતું નથી ને આવે ચૂંટણી શંકરના મંદિરમાં બોલે છે કે તાવો કરશું આમ કરશું જીતી જાય એટલે અમે કોઈ જવાબ નથી દેતો બરોબર છે અમારું આ કામ થાય અમે એના ભેગા છે અમારું 8 દીમાં કામ નહીં થાય તો આંદોલન પહોંચી જશે અમારું કોઈ કામ ઘટાડનું રોડનું અમારું કોઈ જાતનું કામ થતું નથી વર્ષ થઈ ગયા 35 સમય રહી જો સ્થાનિક મહિલાઓ કારણ કે કાલે બહેનોની લાગણી હતી અહીંના સ્થાનિકો જે હતા એમને મને બોલાવ્યો મહાનગરપાલિકા પણ અમારી ટીમ સાથે અમે ગયા હતા ત્યારબાદ આપણે એમને કીધું કે આપણી જે કઈ પણ પ્રશ્ન છે આ 30 વર્ષ થઈ ગયા તો હવેનો આપણો જે કઈ પણ પ્રશ્ન છે એમના માટે થઈને આપણે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને આપણે અઠવાડિયા 10 દિવસનો સમય આપી બરાબર છે 10 દિવસનો સમય આપી કારણ કે આપણે કોઈ જાડધારા વ્યક્તિઓ નથી જાડધારાઓ તો અહીંના નેતાઓ છે કે આટલા વર્ષોથી અહીંયા જે આ માણસો રહે છે એમને માણસો સમજ્યા જ નથી કારણ કે જો માણસોને સમજ્યા હોય તો આ દુર્વ્યવસ્થા અહીંયા જે છે એવી અત્યારની પરિસ્થિતિ ન હોય અત્યારે અમે ગાડી લઈને અહીંયા આવ્યા તો ગાડી લઈને પણ પહોંચી શકાય એવી પરિસ્થિતિ નથી અહીંયા લગભગ ગુરુવારે અસંખ્ય લોકો આવતા હોય છે ને દર ગુરુવારે જો આ સાંઈબાબાનું મંદિર છે અહીંયા દર ગુરુવારે હજારોની સંખ્યામાં માણસો જમવા માટે આવતા હોય છે પ્રસાદ લેવા માટે સમૂહ લગ્નનું આયોજન કરીશું કોઈ ગરીબ માણસ હોય તો આ બધે ભેળા દઈશું અત્યારે અમે લેખિતની અંદર જો અહીંના જે કઈ પણ પ્રશ્ન હતા એ આ રીતના લેખિતની અંદર અમે વ્યવસ્થિત લખી અને સાહેબને પ્રોપર રજૂઆત કરવા માટે કાલે અહીંના સ્થાનિકોને સાથે રાખી સોમવારે અમે જવાના છીએ બરાબર અહીંના જે મેઇન પ્રશ્ન છે અમે લખી લીધા છે અમારી ટીમ સાથે બીજા અહીંયા પૂછી એ બતાવી બીજું બેન શું કહેવાનું જો જો આજે આપણા જે ખાટલા ઉપર માજીની વ્યથા જો તમને જે મિત્ર જે લોકો આ લાઈવ જોતા હોય ને તમે એવું ન માનતા કે આ કોઈ વસ્તુ આજે નાના માણસોની વ્યથા કે જે 30 વર્ષોથી આ મોરબીની અંદર રહીએ છે આને નથી મોરબીમાં ગણતરીમાં લીધા નથી અમરેલીમાં ગણતરીમાં લીધા અને જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર લોલીપોપ આપી અને આને મતદારોને એક મિનિટ અહીંના મતદારોને માત્ર ને માત્ર પોતાની વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે કારણ કે અહીંયા શું છે અત્યાર સુધી નાના માણસો રહેતા હતા જ્યારે ચૂંટણી હોય ને ત્યારે આવે નેતાઓ અને કહેવાનું એવું છે કે આવે મંદિરે ભેગા કરે જમવાનો પ્રોગ્રામ ગોઠવે જમાડીને અમારો મત લઈ જાય ને અમને લોભ લાલચ ને વચનો આપી જાય પણ છતાંય અમારી કામગીરી
અમારી કામગીરી થતી નથી, આવું અહીંના સ્થાનિકોનું કહેવાનું છે. બીજું બેન, આપણે માસી તો જો આપણે કેટલો ટાઈમ પહેલા રજૂઆત કરી હતી? હજી કોઈ જવાબ નથી. પછી અમે 3-4 વાર નગરપાલિકાએ ગયા, કોઈ જવાબ નથી. ગરીબ માણસ રહે છે, હમણાં રૂપિયાવાળા રહેતા હોત તો બધા છે અને બધા એનો જવાબ દે. અહીંયા ગરીબ માણસ છે, છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં તકલીફ પડે છે. તમે જોજો પંકજભાઈ કેટલા રસ્તા થયેલા બધા છોકરા બીમાર છે. મેં સાગરભાઈ નામ કરીને છે, એ ભાઈને મેં ફોન કરીને અરજી લખાવી છે. 3 દિવસ થઈ ગયા, હજી મને એ લખાવી હવે જવાબ દેતા ક્યાં ગયા તમે? જયારે તમારે વોટ હોય છે તો તમે ફટાફટ આવો છો, અત્યારે આવો તો તમને હાચા કહી અમે પડે ગરીબ માણસ હાલી શકે, તમારે રૂપિયાવાળા ન હાલી શકો, ગરીબ માણસને જવું પડે. તમે ગાડી લઈને આવો છો ને તોય તમને ખબર પડી જશે કે તમે આવો. અત્યાર સુધી બેન આવ્યા જ નથી આવી પરિસ્થિતિમાં. અમારું કામ નહીં થાય તો અમે છે ને રેલવે સ્ટેશન જઈને જામ કરશું. હવે 8-10 દિવસનું જ ટાઈમ દઈ છે, નકર અમે હવે વિસાવદરવાળી કરશું. બસ આ અમારા બધાયનો છે મત. જો તમે અમને જવાબ નહીં દો ને તો અમે હવે પાછી પણ આવતા સમયમાં આપણે બધા જાગૃત થઈને વિસાવદરવાળી તો કરવી જોઈએ, લાગે છે કે નહીં? એવું જો કારણ કે આટલા વર્ષોથી અહીંના સ્થાનિકોની કોઈ સમસ્યાનું નિરાકરણ થયું નથી. બરાબર છે. આ બેન ઓલું શું તમે થાંભલાનું શું કહેતા? જો બેનનું કહેવાનું એવું છે કે અહીંયા થાંભલા જે છે અહીંયા થાંભલા ઉપર ફૂલ નથી વાવવાના, થાંભલા ઉપર લાઇટું નાખવાની છે. તો આ જે બની બેઠેલા મૂર્ખાઓ જે કંઈ પણ જવાબદાર લોકો હોય એને કેવી રીતે ખબર પડે, એમને કેવી રીતે ખબર પડે કે આ જગ્યા તમે શેના માટે થાંભલા નાખી દીધા છે? લાઇટ વગરના થાંભલા માણસોને શું કામના? બરાબર છે. હવે જો અત્યારે એક મિનિટ ઉભા રહ્યો. અહીંના એક મિનિટ અહીંના સ્થાનિક જે કઈ પણ લોકો છે એમનું કહેવાનું એવું છે કે એક મિનિટ દાદા, એક જ મિનિટ. અહીંના સ્થાનિકોનું કહેવાનું એવું છે કે હવેના આવનારા સમયની અંદર 10 દિવસમાં જો અહીંની સમસ્યાનું નિરાકરણ નહીં થાય, સોમવારે અહીંના જે કઈ પણ પ્રશ્ન છે લેખિતની અંદર અમે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને આપી દેશું. ત્યારબાદ એમના અંડરમાં જે કઈ પણ એન્જિનિયરો હોય, જે કઈ પણ જવાબદાર લોકો હોય, કારણ કે અત્યારે નગરપાલિકાની અંદર તો સસ્પેન્ડ થયેલા બધા નેતાઓ છે, 52 દીધા હતા, બધાએ ઘર ભર્યા, પ્રજાના ટેક્સના પૈસા ઘર ભેગા કર્યા, બધા ખાઈ ગયા, એટલે એ લોકોને સસ્પેન્ડ કર્યા સરકાર દ્વારા એ લોકોને સસ્પેન્ડ કર્યા. ત્યારબાદ પ્રજાને રખડતી મૂકી દીધી. મોરબીની પ્રજાના હાલ અહેવાલ છેલ્લા 1.5-2 વર્ષથી જો તો સાવ તંત્રએ રખડતી મૂકી દીધી. આ લોકોને રોડ ઉપર આવવાની કોઈ પણ જાતની ઈચ્છા નથી હોતી, આ મજબૂરી છે. આ લોકોને રસ્તા રોકવાનો કોઈ શોખ નથી, આ લોકોને તમે માત્ર ને માત્ર મજબૂર કરો છો. અને ફરી પાછા જો કોઈ લોકો રાજકીય આગેવાનો એમ કહે કે અહીંયા રાજકારણ ઊભું કરવામાં આવે છે તો ભલામણા ઊભું કરવામાં આવે જ. કારણ કે 30 વર્ષથી આ લોકોએ તમને સાથ સહકારને સહયોગ આપ્યો હોય, 30 વર્ષથી આ ભાજપની લોબી હોય, 30 વર્ષથી આ ભાજપના ધારાસભ્યો હોય, 30 વર્ષથી આ ભાજપનું એકતરફી શાસન હોય, બરાબર છે. છતાં પણ કોઈ કામગીરી થતી ન હોય તો વિરોધ પક્ષના નાતે અમારી પણ જવાબદારી બને છે. અને રહી વાત બીજી કે આજે હું જયારે પ્રજા પાસે મત માંગવા માટે આવતો હોય, પ્રજા મને 5 વર્ષ મારા ઉપર ભરોસો મૂકી અને મને મત આપતી હોય, અને એ 5 વર્ષના સમયગાળા દરમિયાન અહીંના જનતા માટે, અહીંના રહીશો કે અહીંના લોકો માટે જો હું 5% 10%નું પણ પરિવર્તન વાળું કામ ન કરી શકું ને, તો એના પછી 5 વર્ષ પછી મારે મત માંગવાનો મારો કોઈ હક જ બનતો નથી. બરાબર છે. એટલે કહેવાનો મારો એક મિનિટ 30 વર્ષની અંદર આ પરિસ્થિતિ પરમેનન્ટ આવી છે. પરિસ્થિતિની અંદર કોઈ જાતનો સુધારો થયો નથી. માત્ર ને માત્ર અહીંના આગેવાનોને જ્યારે સમય આવતો હોય ત્યારે ખરીદી કરી લેવામાં આવતી હોય છે, ત્યારબાદ કોઈ પણ જાતના કામકાજ થતા નથી. અહીંયા જો સ્થાનિક, હવે આપણે અહીંની જે આગળની પરિસ્થિતિ છે આપણે હમણાં બતાવીએ. જો અહીંયા
મોટા પ્રમાણમાં મહિલાઓ જે છે બરાબર. પેલા તો જો અહીંનું જે મંદિર જે છે બરાબર, આપણે અહીંથી જ ચાલુ કરી. આ મંદિરની પરિસ્થિતિ છે. જો આ જે છે આ મંદિરની પરિસ્થિતિ છે બરાબર. આ તમે જો બરાબર. અહીંયા જે આ ભાઈ જે છે શું ભાઈ શું કેસ બટા, હું તું કેસ લપટીને પડે બરાબર. હવે જો આ છોકરાઓની બધા શું કયો હા કેટલા વર્ષો ક્યાંય અમારા પૂજારીએ પૂછો ને ખાલી પણ હવે કાકા ઓના જેવું કરી 30 વર્ષથી કઈ નથી થયું. તમે નું બે જાણી ને તો 30 વર્ષ પછી અહીંયા મત માંગવા મિટિંગ જ ન કરવા દેવાય, માણાને જ ભેગું ન થવાય. શું કામ થવું જોઈએ? કામ કરો. જો મારી વાત સાંભળો બેન બધા. હવે આગળના સમયમાં છે ને ભાઈ, હવે આગળના સમયમાં બેનો આગળના સમયમાં કામ કરીને દે ને એને મત દેવાના, આજ વાત કરવાની, બીજી કોઈ વાત નહીં બરાબર. કામ કરો ને મત લેવા આવો, આટલી વાત કરો હવે ચોખ્ખી જ વાત છે અમારી પબ્લિક ની અહીંની બરાબર. અહીંના સ્થાનિકો પણ હવે કંટાળી ગયા છે. હવે બધા વિસાવદર વારી કરવાના મૂડમાં છે બરાબર. કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને આપણે જોઈ લે ક્યાં ગયા માસી અહીંયા બેઠા હતા? ક્યાં છે બેન, ક્યાં ગયા? ક્યાં ગયા? અમે મકાનમાં પાણી તમારે વિડીયો લેવો હોય તો અમે મકાનમાં જાય અહીંયા જાય આપણે. હા હા જોઈ લઈએ આપણે, બતાવી દઈએ લાઈવ થકી બધાને. માજી ઉપાય નથી થયો. તમારા આવતા તમને ગોતતા હતા. જો ક્યાં ભર્યું હે? અમારી શરીમાં હા મેં ઘરમાં ભર્યું હે. તમે ઘરમાં આવીને એકવાર જોવો. તમે એકવાર જોવો. મારા છોકરાને કેવો ક્યાં છે? અમે ત્યાં હાલો 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 આટો મારી હાલો. સ્થાનિકોને સાથે રાખી અને અહીંની જે કઈ પણ પરિસ્થિતિ તમને બતાવી આપણે. જોજો મિત્ર, ફોરવર્ડ કરજો. જે લોકો જોતા હોય ને એ વધુ ને વધુ આને શેર કરો, જેથી કરીને અહીંની મોરબીની દયનીય હાલત જે સમસ્યા છે એ દરેક લોકો જોવે બરાબર. આને ફટાફટ તમે શેર કરજો, જેથી કરી અને મોરબીની હાલત જે કઈ પણ છે અત્યારે બની ગયેલી એ પરિસ્થિતિ તમને બધા બતાવી. કારણ કે માત્ર ને માત્ર કોઈ લોકોનું અહીંયા કાળજી નથી, કોઈ નિકાલો નથી. બિલ્ડરો અથવા પ્લોટિંગ કરનારા લોકોએ ભ્રષ્ટાચારો કરેલા છે. એટલા માટે થઈ અને અહીંના સ્થાનિકોની પરિસ્થિતિ તમે જુઓ અત્યારે. આ જો આ ગટરની જે કુંડી છે, આ જે ગટરની કુંડી છે અને આ ઘરની અંદરની પરિસ્થિતિ જુઓ તમે. આમાં માણસો રહ્યા. આ બોલો ભાઈ, શું કયો છો તમે? જો અહીંની પરિસ્થિતિ આ જે છે ને અહીંના લોકોની જે આ સમસ્યા છે બરાબર. આવો માસી, ઓલું હાલો ઓલા માસીના ઘરે બતાવો. હે હા 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 હા. જો આ પરિસ્થિતિ જો અત્યારે અહીંયા આ તમે જો. હાલો એક હે ભાઈ આ બેન આ બેનનું કહેવાનું એવું છે ખાટલા ઉપર બેસીને જમી છે. જો આ ભાઈના ઘરમાં જવું હોય, આ જો આ ભાઈ અંદર ઉભા છે, એને બહાર નીકળવું હોય તો તમે એમની હાલત જો પરિસ્થિતિ બરાબર છે. આની અંદર રોગચાળો ફાટી નીકળવાની અસહ્ય સંભાવનાઓ છે. કારણ કે આ પરિસ્થિતિ છે અહીંની. અહીંથી બતાવી દે. આ જો અહીંની સ્થાનિક પરિસ્થિતિ છે. તમારા બાથરૂમની અંદર બેન પાણી નથી આવી જતા? હાલો જોઈ લે. હાલો જો આ માસી છોકરાઓ સ્કૂલે જઈ શકે એમ નથી તો ભણે કેવી રીતે?
છોકરા જે ન દે છે અને એમ નહીં મારે કેવી રીતના જાય મારા ભાઈ નિશાળે હાલો માસી હાલો. જો આ માજીની લાગણી જો અત્યારે કે પંકજભાઈ મારા ઘરે જ જોવો હાલો કે હવે આટલા વર્ષથી આ લોકો આ જિંદગી જીવે છે હે કેટલા વર્ષથી આ માજી સાહેબ બધે આટો મારે હાલો હાલો બેન ટાઈમ છે ને ભાઈ તમારી આગળ હા હા અમે તમારા હાટું જ આવ્યું હોય મજા કરો ને બોલો 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 સાંભળો પૈસા જાય છે ક્યાં તો તમે ખુદ જ કહેવા વાળા કે અમારી આગળ ધોમ રૂપિયો છે તો રૂપિયો ક્યાં ગયા પબ્લિક હાટું દે છે મોદી સાહેબ પૈસા જે દે છે જે પૈસા મોદી સાહેબ દે છે એ સ્થાનિકો હાટું દે છે આ માણા હાટું દે છે પબ્લિક હાટું દે છે ઘર ભરવા હાટું કોઈને નથી દેતા તો કૃપયા કરી મહેરબાની કરી અને અમને આ બધા નરકમાંથી કાઢો અને તમારા પર હાથ જોડે વિનંતી કરી છે કે હવે અમે થાકી ગયા છે નકર હવે અમે જગા સાફ કરશી વાહ જો બેને જેમ કીધું એમ બેને કીધું કે હવે આપણે આ ટેલર દેખાડ્યું છે અને પિક્ચર તો અભી બાકી છે કારણ કે આમાં પિક્ચર ઉતારવું જ પડે એવું છે કારણ કે એની પરિસ્થિતિ જેવી છે બરાબર છે બોલો ભાઈ જો આ પરિસ્થિતિ છે પડી ગયા માજી જોઈજો પડી નો જાય પડી ગયા માજી પડી જો આ માસીનું ઘર છે જોઈજો પડતા નહીં કોઈ પડતા એ બેટા કોઈ પડતા નહીં જો આ પરિસ્થિતિ છે આ પકડો તો બેન પકડી રાખજો આમને મારા પૈસા વારવા હા હા માજી જોઈજો પડી નો જતા જો આ પરિસ્થિતિ અહીંના સ્થાનિકોની જો અમારે અહીંયા આવી રીતે પૈસા વારી અને જવું પડે ઘરની અંદર આ ગટરના પાણીઓ હજી અમે હજી મિત્ર વિચાર તો કરો હજી અમે મત માંગ્યો નથી મત અમે હજી લીધો નથી છતાંય આ પરિસ્થિતિમાં અમારે જનતાના પ્રશ્ન સાંભળવા જાય છે તો અહીંના જે નગરપાલિકાના જે કોર્પોરેટરો હોય અહીંના જે ધારાસભ્યશ્રી હોય અહીંના જે નેતાઓ હોય તો એમની ક્યાંય ફરજ નથી બનતી કે એકાદી વખત આવીને આ લોકોની મુલાકાત લઈએ આ શું જિંદગી જીવે છે આના છોકરાઓ બિચારા નિશાળે ભણવા ગયા વગરના પડ્યા રહીએ છે જો આ માજીનું તમે જો આ જો આ માસીની પરિસ્થિતિ જો આ ઘરની અંદરની પરિસ્થિતિ જો ઘરે ઘરે લોકો કહે હવે વિસાવદર વારી કરવાની છે જો અહીંના સ્થાનિકો તમે જોવો આમ મોટી સંખ્યામાં અત્યારે સ્થાનિકો બધા બિચારા હાજર છે બરાબર ઓલા માજીનું હાલો તો બેટા આગળ હાલો તો ઈ તો માસી ઈ સમજાઈ ગયું આટલું પાણી આજો આ છોકરો જો બિચારો પડી ગયો જો એ ચંપલ એનું ચંપલ નકો મારો ઉતરી જાય ભેગો આ જો અત્યારે વરસાદ બંધ છે આ માસીના ઘરની પરિસ્થિતિ જો બધું ભરેલું અંદર હો ઘરની અંદર ચેક ભરેલું બરાબર આ હે આ તો મારી લ્યો મારો બધે મકાન મૂકીને વયા ગયા માણા ભાગી ગયા જો ભાગી ગયા હોરું પાણી વહી ગયું જો આ લોકો આની અંદર
માત્ર ને માત્ર આની અનાવડત જે રહી ને આની અનાવડત જે આ ગટરના પાણીના યોગ્ય નિરાકરણ યોગ્ય નિકાલ નથી ને એની આ પરિસ્થિતિ છે. બસ 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 ભાઈનું કહેવાનું એવું છે કે પંકજભાઈ હવે બધા તમારા હેરે સાથ સહકાર દેવું કારણ કે લોકોની લાગણી છે. બરાબર હે તમે મને બધે ફેરવશો? બધે ફેરવવાના છે તમને ટાઈમ લઈને જ આવ્યા બધે ફેરવે. હવે અહીંના સ્થાનિકો આ મત લઈને જીતી બીજા ગયા હે અને ફેરવવા મને માગે કઈ વાંધો નહીં હાલો તમને ખબર વાંધો નહીં તમને લાગણી છે આપણે તમારા હાલો કઈ વાંધો નહીં. આમ જો આ બેન જો પાણી કાઢે આ જો નાના છોકરા ઘરમાં પાણી જો ના ના બરો જો આ બેન ઘરની અંદર થી પાણીની આ રીતના ડોલું ભરી અને આ રીતના શેરીમાં કાઢે છે. આ ઘર આખું ભરાઈ જાય છે. હા ઘર આખું ભરાય. ભરાઈ જાય છોકરા નાના જો રૂમ ની અંદર પાણી બેન કીએ ભરાઈ જાય નાના નાના છોકરાઓ છે. આ 4 મહિના નહીં જાય ને સુધી આજ ઉભા રહેજો ઉભા રહેજો. આ પરિસ્થિતિ જો આ જો હા હા સાહેબ હકીકતમાં તમે માનો કે ન માનો બાઈની પોઝિશન હું તમને કહું એને ઘરમાં જો ડબ્બામાં કાંઈ નહીં હોય ખાવાનું નહીં હોય એનો ઘરવાળો કમાઈને આવે ભલે જો એનો ઘરવાળો કદાચ ગોલો પીતો હોય પી જાય એટલે પૂરું થઈ જાય. કેનો જો તમે ક્યાં છે ઈ? તમે શું કરો બેન? ખાવા કાંઈ તમે શું કરો? આ બેન છે ને રોજ ટકનું લઈને ટકનું ખાય છે. અમે એની બાજુમાં જ રહી અમને ખબર છે. મિત્રો વિચાર કરો આ પરિસ્થિતિમાં આપણા મોરબીના બિચારા નાના માણસો જીવે છે. બેન રોજ ટકનું લઈને ટકનું ખાઈ જાય. આ બેનની પરિસ્થિતિ છે. એનું આખું મકાન તમે જુઓ આમ આ બેનનું મકાન બતાવ્યું બેન આ બતાવવું અહીંથી જો આ બેનનું મકાન છે તમે જુઓ. આ જે વાસણ જે છે એ વાસણ આની અંદર આવી ગયા. આખું મકાન ખાલી આમ પડ્યું છે. ના અંદર નથી જાવ આપણા પગ ખરાબ છે ને અંદર નથી જાવ. બરાબર આ રીતની પરિસ્થિતિ ડબ્બા છે. જો સાહેબ ડબ્બામાં કાંઈ નથી. ના ના વાંધો નહીં. હું આ મારા પાસે આવતો હોય ને એટલે મને ખબર હોય મંદિરમાં હે મંદિરમાં આવે ને એટલે હું કાંઈક દઉં થોડીક બાઈક બીટણીયામાં ખાઈ તો શું કરી કા પછી આ એક દુકાનેથી કાંઈક લઈ દઈ થોડું ઘણું. જો આવડા દીકરાઓ છે. બરાબર શું કયો છો? જો આ પરિસ્થિતિ આ પરિસ્થિતિ છે અહીંના રહીશોની. એટલે આ બહુ દયનીય કહેવાય કારણ કે ચાલો સમજ્યા કે કદાચ કોઈ વ્યક્તિ આર્થિકતા તો સમજ્યા કે પોતે પોતાની રીતના પગભર થવા માટેના પ્રયાસો કરતા હોય પણ આ પરિસ્થિતિની અંદર ઈ લોકોને જો આવી નુકસાનીઓ ભોગવવી પડે કે એમના નાના બાળકોને આ માંદગીના હિસાબે કદાચ કોઈ હેરાનગતિ થાય તાવ આવે અને આ પરિસ્થિતિ ભોગવવી પડે તો એને દવાના ખાવાના તો પૈસા નથી પણ દવાના પૈસા ક્યાંથી કાઢવાને એ પરિસ્થિતિ છે. તમે જુઓ આ જો અમારે કેટલું પાણી ભર્યું છે. હે કોઈ સાંભળતું નથી. સરકાર છે કે નથી મરી ગયો છે પછી પોલનમાં મરે છે મરે અમારા નાના બચ્ચા એનો બાપા 3 વાર થયા ગાડી શું કરું નથી ખાધું અંજા ક્યાંક મરી જાય મુઓ સરકારે. અહીંયા પાકિસ્તાનમાં છે અહીંયા ચૂંટણી આવે તો માથે થવા કે છે હાલો અહીંયા પાડા આપણે જાવું ક્યાં આ 25 વાર કાઢ્યા છે. બપોરે રાંધીને વિધવા પગારતી વિધવા પેન્શન નો કાઢી દે છે ના એ મારા હાઉ વાવના છે અમે 2 છોકરા છે ને 3 છોકરા કમાવાવાની એક વાવ એ માસી પાણી કાઢો જો આ રીતની જો આખું માસી બિચારા આ રીતના પરિસ્થિતિ જો આમ જો વાંધો નહીં માસી હવે આનું કઈક નિરાકરણ કરી આપણે. સાહેબ આવ્યા હતા કમિશનર સાહેબ આવ્યા હતા એક એવા ખાલી મત હોય ત્યારે જ આવે છે કોઈ નથી આ બેનનું ઘર જુઓ. આ બેનનું ઘર જુઓ. આ ડોસી ઓલા ગુરુવારે પડી ગયા હતા એવા રોતા હતા એનો પગ ભાંગી ગયો તોય અત્યારે જો તકલીફમાં પાણી કાઢે છે ઈ જાય ની અંદર મિત્ર જો આ એના સ્થાનિકોનું કહેવાનું એવું છે હવે અહીંયા વચ્ચે પાણી ભર્યું અમારે હાલવું ક્યાં આમાં હવે આ નાની આંખી કાઢે તો આમાં જાય. આ પછી આવી પોઝિશન છે અહીંયા. અમને 8 દિવસની અંદર જો નિકાલ ન કર્યો તો આંદોલન અમારે જો
અને અહીંથી કાઢે એટલે અહીંથી એને ડાયરેક્ટ ઓમાં જાય છે, એટલે ઓમાંથી કાઢે ડાયરેક્ટ આજુબાજુ આમાં જાય છે. આ બધી નવરી ના પોલીસ રહે. આવી છે. હે હા પાડોશીમાં બાજુમાં જ નવરા ના રહીએ આપણે. હા તો આ એવું છે ને, 4 મહિને ચોમાસાના હોય છે ને 6 મહિના હેરાન થવું પડે. અહીંયા પણ હોય નાની નાના બચ્ચા સંદેશમાં ન જઈ શકે. ઈ સરકાર શું કામ નો છે? ખાલી મત લેવા આવે છે. મત લેવા નો જમવા દે કે ચાલો મત દેવા. મતની જત છે તમને. ના મત જોતી ટકા ખવડાવે. નો કેન્સલ નો આ વિકાસ છે, આપણો મોરબીનો વિકાસ છે. દીકરો એને પોઝિશન ખરાબ છે. આગળ બધી લગભગ જો ને આ માજી આ બિચારા માસીની આ દયનીય હાલત છે. મંદિરમાં શું સાર સકર મને કયું ને કે મંદિરમાં અમે જાય કઈ જોઈ તો કાંઈ નથી દેતા. શું દે છે? સરકાર કાંઈ નથી ટેકો દેતી. મરી જાય ના ઉઠાવે ખબર ખોદવા જાય મરી ગયા નો આધાર કાર્ડ કાઢી દે. જાણે આ છોકરા રખડે છે એની માનો આધાર કાર્ડ આ બેન ને ભરવાનો નથી. એક દીકરો એક થઈ ગયો છે બિચારા. ભાઈ આ બેન ને તકલીફ રહી ને એમને શું અટકે છે જરાક લખો ને એમને આપણા તરફથી. ભાઈ પરિમલ અમને આપણા તરફથી બેન ઉભારી માજીને કાગળિયા કીએ મારી વાત સાંભળો. કાગળિયા કીએ બેન નું કઈ અટકતું હોય ને તમને કાગળિયા માંથી શું ઘટે? બધો ઘટે છે. એમ કે છે મરનારાનો અંગૂઠો. મરનારાનો અંગૂઠો તો ક્યાંથી આવે? દાખલો જોઈએ. આ સેવા છે તો હા અમાર નાના વાંધો નહીં, મારી વાત સાંભળો. પેલા હું જરાક આ બતાવી દઉં, પણ તમારી જે તકલીફ છે ને એ અમારો છોકરો લખી લે. અમારાથી થાય એટલી મદદ કરશું. શેનું તમારે શું અત્યારે કાગળિયા મહિના મહિને દીકરા બીવી વાળા અહીંયા કેટલા ઘર એવા છે બેન? હવે જો મિત્ર આ એની પરિસ્થિતિ છે, આ દયનીય હાલત છે. આ જો આ પરિસ્થિતિ છે. જો અહીંયા બધા આ નાના આવડા બાળકો હોય બરાબર, આવડા બાળકો રહ્યા કેમ કાંઈ આવતું જ નથી. રેશન કાર્ડ કેમ ચાલુ નથી કરતા? જવાબ જ નથી દેતા. કાંઈ દેતા જ નથી. ડીપુમાં કાંઈ દેતા નથી. મિત્રો અહીંની શું બાપા આ બે એકલા રહીએ છે જોવો. કોઈ કામગીરી થતી જ નથી. નગરપાલિકા જાય તો જવાબ નથી દેતા. આ માછી બીમાર દવાખાને કેમ લઈ જવા? આ માજી માંદા છે, માજી બિચારા આ માજી માંદા માજી રોવા મહિના કેવી રીતે લઈ જવા? માજી રોવા માંડ્યા. રેવા દો, હાલો એમને માસીને રેવા દો. આ બ્રાહ્મણ છે નગર બ્રાહ્મણ છે બ્રાહ્મણ આ જગ્યામાં જે આવે જગ્યામાં અહીંયા મોટા ભૂંગરા છે, કુંડી આવડી ઓલી ગાયને પાણી પાવાની કુંડી મૂકી દીધી સિમેન્ટની. એ હાલે નો હાલે. કુંડી બનાવવી પડે, અહીંયા મોટા ભૂંગરા નાખવા પડે, શેરી ઉતારવી પડે માપે. એવું બધું તો પરિસ્થિતિ સારી થાય. ગરીબ માણસ ક્યાં જાય? આ જાજુ ન બોલતો નગર વળી પછી તમારે વળી આ એવું થઈ જાય. આ બાપા ઢોલ લઈને આખોથી પાણી કાઢે ફરિયામાં. હાલો આ રીતની પરિસ્થિતિ. ના બિચારા અહીંની પરિસ્થિતિ આટલી દયનીય પરિસ્થિતિ છે. આનું લેખિતની અંદર અમે કાલે સવારમાં અહીંના જે કઈ પણ મુદ્દાઓ છે એમને લઈ અને કાલ અને પરમ દિવસે કાલે રવિવાર છે, સોમવારે સવારમાં જો આ પરિસ્થિતિ જો આ રોડ ઉપર આ રીતની શેરી છે. એટલે હવે આવનારા સમયની અંદર થોડુંક જે કઈ પણ કામગીરી જે છે બરાબર વાંધો નથી. હવે બેન હવે મારી વાત સાંભળો. કાલે આપણે લેખિતની અંદર સોમવારે અમે આપી આવી છીએ. અહીંથી
અહીંથી 4-5 જણાને જો હવે ઓલા માજી પાસે હાલો તમે. ક્યાં ઓલા માજી બહુ બોલે છે ને, એ તમે હાલો બીજા. ક્યાં છે એનું ઘર પણ છેલ્લે ઉભા ભાઈ છેલ્લે ઉભા છે હું જરાક જાતો હું ભાઈ 2 મિનિટ ઓલા માજી એક ઉભા છે બે જ મિનિટ પછી હું આપી દઉં ભાઈ તું લેતો જતો આ હાલો માજીને ખાલી બતાવતો માજીની અપેક્ષા હતી ચાલો ક્યાં છે આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર આવો કાદવ આવું કીચડ આટલા પ્રશ્નો અગણિત પ્રશ્નો 30 વર્ષથી એક ચક્રી શાસનની અંદર માણસો જે રીતે વોટ આપે છે આ એના પરિણામો છે આ રીતે માણસો આવી પરિસ્થિતિની અંદર પોતાની જિંદગી કાઢી રહ્યું છે જો આ પરિસ્થિતિ છે શું કહો છો માસી કેટલો સમય આપ્યો તમે આના માટે કેટલા 35 વર્ષ 35 વર્ષથી અમે હેરાન થાય છે હે માસી શું કહો છો ઘરમાં પાણી વહી ગયું હતું હવે અત્યારે જે પાણી નીકળ્યું ઓહો કુંડી જો લાઈવ જો માસી જો આ 35 વર્ષથી વોટ આપ્યા પછીની આ હાલત છે જો ઘરની અંદર પાણી છે જો આટલું પાણી છે પગ ડૂબી ગયા છે 1 થી 1.5 ફૂટ પાણી છે ઘરની અંદર આ શેરી છે આ શેરી છે આ રોડ છે આ રોડ થી અંદર મકાન છે મકાનની અંદર આટલું પાણી વિચાર કરો શું કયો છો બા શું કયો છો ખાઈ લઈ બાકી રંધાવાનું નથી આ ઘરમાં અડધા ઘરમાં પાણી તમને વિડીયોમાં લઈ ગયો મોબાઈલ નકર તમને દેખાડું અડધા ઘરમાં પાણી પાણી આમાં કેમ માણસ ખાટલા ઉપર બેસીને અમે ખાઈ ગાદલા અને પછી છેલ્લે તમે ઘર મૂકીને ભાગી ગયા ન હોય તો ઘરની બારે આવી રીતના પેલા તો જો આવી રીતના કરવું પડે છે આવી રીતના પાણી અંદર ન આવે એટલે જેલ જેવું બનાવવું પડે છે આગળ આ જો આ પારી કરવાનું ઘરની અંદર આવવા માટે પેલા તો આ પેલા દિવાલ પાર કરવાની આવડી 4-3 ફૂટની વિચાર કરો માણસો આ પરિસ્થિતિની અંદર માણસો પોતે રહે છે ઘરની બારે આ રીતની પારીઓ કરવામાં આવે છે જો આવી રીતના પારી કરવી ફરજિયાત થઈ ગઈ છે રોડ રસ્તા તો નથી પણ ચાલી શકાય એવા પણ રસ્તા નથી ડામર રોડ સીસી રોડ ની તો આ લોકો તો માંગણી નથી કરતા પણ આ લોકો આ પરિસ્થિતિની અંદર હાલે છે પોતાની જિંદગી આ પરિસ્થિતિની અંદર જીવે છે વિચાર કરો લોકો 30 વર્ષ એક સત્તાને જયારે આપણે ચૂંટાવી છીએ વોટ આપી છીએ શું પરિણામ આવે છે આ જો થોડાક માણસો જાગૃત બન્યા છે ભવિષ્યની અંદર જોઈએ કેવો પ્રતિસાદ મળે છે જો આટલા પાણી અંદર ભરાઈ જાય છે મચ્છર થાય છે રોગો થાય છે શું કહો છો કાકા એમ ક્યાંક ને ક્યાંક આ લોકોનો રોષ છે બહુ વ્યાજબી છે કે જો આ પ્રશ્નોના સોલ્યુશન જલ્દી તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો 8 થી 10 દિવસની અંદર આ લોકોનું એવું કેવું છે અલ્ટિમેશન આ લોકો આપે છે
કાયદાકીય લેખિત બધી પ્રોસિજર કરવા માટે રેડી છે આ બધા લોકો. ભવિષ્યની અંદર આના કામ ચાલુ થઈ જાય ત્વરિત ધોરણે તો વધારે સારું છે. અત્યંત પીડામાં છે લોકો. જો આ પરિસ્થિતિ છે. જો પડી જાઓ ગટરમાં. જો હવે મિત્ર અત્યારની અહીંની જે સ્થાનિક સમસ્યાઓ હતી એને તમને લાઈવ થકી આપણે બતાવી. હવે અત્યારે આપણે લાઈવ જે છે એમને બંધ કરીએ, કારણ કે હવે અહીંના સ્થાનિકોની જે માગણી છે કાલે અમે લેખિતની અંદર આપવાના છીએ. સ્થાનિકોને સાથે રાખી ટૂંક સમયની અંદર આનું યોગ્ય નિરાકરણ આપવામાં નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. અને આંદોલન કરવા સાથે સાથે અમે ચીમકી, કારણ કે અમે કોઈ એવા રાજકીય માણસ એવા નથી કે લોકોના સ્વાર્થ, અમારા સ્વાર્થ માટે થઈને લોકોના સાથે રમત કરીએ, પરંતુ આ જે સમસ્યા છે એમાં તો આપણે કાન પકડવો જ જોઈએ કે અહીંયા જે તકલીફ 30 વર્ષ થયા છે એમનું કોઈ યોગ્ય નિરાકરણ આપવામાં આવ્યું નથી. બરાબર છે. એટલે હવે અમે આજના દિવસથી 10 દિવસનો સમય તારીખ, ત્યારબાદ 10 દિવસ એટલે 30 તારીખ સુધીનો આપણે સ્થાનિક અહીંના જે મહાનગરપાલિકાના કમિશનર શ્રી સાહેબને આપણે સમય આપીએ છીએ. 30 તારીખ સુધીમાં જો આની તાત્કાલિક ધોરણે કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, કારણ કે અતિશય દયનીય હાલત છે, જો કામગીરી કરવામાં નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખી અને રસ્તા રોકો આંદોલન આ વખતે હાઈવે ચક્કાજામ ફરી પાછો કરવામાં આવશે. અને એના તમામ જવાબદાર નેતાઓ કે જે 30 વર્ષ ત્યાં ધ્યાન નથી આપ્યું એ લોકો, અહીંનું તંત્ર, એ બધા આના જવાબદાર રહેશે. બસ આટલું કહીને વિરમીજી. જય હિન્દ, જય ભારત.